આજે 26મી ઓક્ટોબર 2025 રવિવાર અને લાભ પંચમીના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ટેક ન મેલે રે તે મરદ ખરા જગ માહી, ટેક ન મેલે રે તે મરદ ખરા જગ માહી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આ શુરવીરતાના પદોની અંદર આપણને સાચી દિશા પણ આપે છે, દ્રષ્ટિ પણ આપે છે અને આપણા ભક્તપણામાં, ભક્તિમાં, સેવામાં, સત્સંગમાં, ઉપાસનામાં જે કંઈ નાની મોટી ખામી છે, ખોટ છે, એનું દર્શન પણ કરાવે છે. આ બીજા પદની છેલ્લી પંક્તિમાં કોઈની શંકા રે કેદી મનમાં તે નવ ધારે, બ્રહ્માનંદના રે વાલાને પળ ન વિસારે, ટેક ન મેલે રે તે મરદ ખરા જગ માહી. ભગવાનની નિષ્ઠાની પ્રતિજ્ઞા અને દ્રઢતા થઈ હોય કે જેની હું માળા, પૂજા, ભજન, ભક્તિ કરું છું, સેવા કરું છું, દર્શન કરું છું, આજ્ઞા પાળું છું, એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ, અક્ષર પુરુષોત્તમ મહારાજ મારા ઇષ્ટ, અભિષ્ટ, ઉપાસ્ય દેવ છે. અને કોઈ અજ્ઞાની જીવ આવીને આપણી કાન ભંભેરણી કરે અને મોડા શબ્દો કહે કે તમે જેને ભગવાન માનો છો એ ભગવાન નથી, એ તો પૂર્વીયો બ્રાહ્મણ છે, એને તો બાબરો ભૂત વશ કર્યો છે. આવી ઘણી પ્રકારની ઉટાંગ પટાંગ વાતો કરીને આપણને આપણી નિષ્ઠામાંથી ડગાવવા માટેના પ્રયત્ન કરે, તો પણ જે સાચો ભક્ત છે એને ભગવાનના સ્વરૂપમાં લેશ માત્ર પણ શંકા કુશંકા ન થાય. કારણ કે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આપણે જોતા આવ્યા છીએ કે મોટો મહાયાગ થતો હોય, એની અંદર તલ, જવ અને ઘી હોમવાવાળા બહુ ઓછા હોય, પરંતુ હવનમાં હાડકાં નાખવાવાળા બહુ હોય. આજની તારીખે પણ જ્યારે આ સંપ્રદાય આટલો બધો ફૂલ્યો ફાલ્યો છે, દુનિયાભરની અંદર હજારોની સંખ્યામાં દિવ્ય, ભવ્ય, અલૌકિક મંદિરોના નિર્માણ થયા છે અને લાખો લોકો દ્રઢતાપૂર્વક, વિશ્વાસથી, મહિમાથી, શ્રદ્ધાથી, પ્રેમ અને ઉમંગથી અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરે છે. એવા સમયમાં પણ સૂર્ય જ્યારે માથે આવ્યો છે, તપી રહ્યો છે, તેવા સમયમાં પણ ઘુવડ જેવા માણસો એમ કહે કે સૂર્ય જેવું કોઈ તત્વ જ નથી, સૂરજ ઉગતો જ નથી, સૂરજ છે જ નહીં. એમ ઘણા એવા વિધર્મી હોય, અજ્ઞાની હોય, કુસંગી હોય, ઈર્ષાળુ હોય, અદેખાય જેના રોમ રોમમાં વણાયેલી હોય, એવા લોકો એમ કહે કે તો સમાજ સુધારક હતા, એ કે ભગવાન થોડા હતા. પ્રમુખ સ્વામી મહારાજે આટલું દિવ્ય, ભવ્ય, અલૌકિક કાર્ય દુનિયાભરમાં કર્યું કે જે સંત વિભૂતિએ પોતાના
જીવનકાળ દરમિયાન 1200થી વધારે મંદિરોના નિર્માણ કર્યા, 1000થી વધારે સાધુ બનાવ્યા, લાખો ઘરોમાં પધરામણી કરી, લાખો ભક્તોના પ્રશ્નોના જવાબ આપવા માટે લાખો પત્રો પણ લખ્યા, મોટા મોટા માનધાતાઓને પણ પ્રતીતિ કરાવી કે આ કોઈ સામાન્ય કક્ષાના સાધુ નથી, આ તો ગુણાતીત સંત છે. અબ્દુલ કલામ જેવા પણ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પોતાની કલમે ગ્રંથ લખીને એમાં સ્પષ્ટ શબ્દોમાં લખે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ટીચર, મારા ગુરુ છે. આટલો બધો વ્યાપ, આટલી બધી પ્રશંસા, સન્માન બધું થવા છતાં પણ કેટલાક અજ્ઞાની માણસો આનો પણ વિરોધ કરે. એને તો ભગવાન થવું છે, ભગવાન થઈને પૂજાય છે. એમને આચાર્ય મહારાજે દીક્ષા નથી આપી, એમને સ્વામિનારાયણનું નામ લેવાનો કોઈ રાઈટ નથી. આવી ઘણી ઘણી ઉટાંગ પટાંગ વાતો કરવાવાળા આજની તારીખે પણ છે. પણ જે સાચો ભગવાનનો ભક્ત હોય, જેને ભગવાનનો અને ગુણાતીત સંતનો મહિમા સમજાયો હોય, સિદ્ધાંત સમજાયો હોય, તાત્વિક રીતે નિશ્ચય કર્યો હોય અને લેશ માત્ર પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ શંકા ન જાગે. કોઈની શંકા રે કેદી મન માટે ન વધારે, 100% સોનું આપણી પાસે વર્ષોથી હોય, આપણા બાપ દાદાએ પણ કહ્યું હોય અને સ્વામી મહારાજે પણ એમ કહ્યું હોય કે આ 100% સોનું છે. પરંતુ ગામ આખું ભેગું થઈને એમ કહે કે આ સોનું નહીં, પિત્તળ છે. દુનિયાના લાખો લોકો એમ કહે કે આ સોનું નહીં, પિત્તળ છે. એવા સમયમાં પણ આપણી બુદ્ધિમાં લેશ માત્ર પણ ડગમગાટ ન થાય ત્યારે સમજો કે આપણું ભક્તપણું સાચું છે. ઘણા ઘણા પ્રસંગો ભગવાનના અવતારા પૃથ્વી પર થયા. રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને ચાલ્યો ગયો તે વખતે રામચંદ્રજી ભગવાને મનુષ્ય ચરિત્ર કર્યું. કારણ કે પોતાના ભક્ત, પોતાની અર્ધાંગીની ધર્મપત્ની સીતાજી કેટલા વહાલા હતા કે જે સીતાજીએ પોતાને વનમાં જવા માટેનો આદેશ મળ્યો નહોતો છતાં પણ પોતાના અર્ધાંગી ધર્મપત્નીપણાના ધર્મને નજર સામે રાખીને પતિદેવના પગલે પગલે કાંટાળી કીડી ઉપર જંગલમાં રહ્યા છે. આટલો મોટો ત્યાગ, રાજાની કુંવરી છે, કુમળી કાયા છે, એ ઉઘાડા પગે નીકળી પડ્યા છે. આવો પ્રકારનો પ્રેમ ભગવાનના માટે હોય, એવા ભગવાનને પોતાના ભક્ત માટે પ્રેમ કેમ ન હોય? સીતાજીની શોધમાં રામચંદ્રજી ભગવાન નીકળ્યા. ચોધાર આંસુએ રડે છે, આક્રંદ કરે છે અને કોઈ પાગલ માણસ હોય એ જેમ લવરી કરે એમ બોલ્યા કરે, મારી સ્ત્રી જોઈ, મારી પત્ની જોઈ, સીતાજીને જોઈ. વનમાં પશુને પૂછે, પંખીને પૂછે, લતાને પૂછે, તૃણને પૂછે. હવે આવા સમયની અંદર એ રામની અંદર ભગવાનપણાના દર્શન કરવાને એ સાચું જ્ઞાન છે, એ સાચું ભક્તપણું છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે રણના મેદાનમાંથી 17 વખત ભાગ્યા છે અને તે વખતના લોકોએ માન્યું કે આ ડરપોક છે, આ રણના મેદાનમાંથી ભાગ્યો, અને ભગવાન કેમ કહેવાય? પણ ભગવાન હતા એટલા માટે તો તે વખતમાં ને આજની તારીખે પણ એ શ્રી કૃષ્ણ ભગવાનની જય બોલાય છે. બોલો રણછોડ રાય કી જય.
શ્રીજી મહારાજના સમયમાં પણ મહારાજે પણ એવા ચરિત્રો કર્યા છે. એની અંદર ઘણાને શંકા કુશંકા થઈ છે કે આને ભગવાન કેમ કહેવાય? આ તો મોચી છે, આ બ્રાહ્મણ નથી, અને ભગવાન ન કહેવાય, બાબરો ભૂત વશ કરો છે, કામણ ટુમણ કરવા વાળો બાવો છે. આવા પ્રકારના શબ્દો ઓકવાવાળા પણ તે સમયમાં અજ્ઞાની માણસો હતા. પણ જે ભક્ત છે એનું મન ગમે તેવા લખાણ વાંચે, ગમે તેવા ગ્રંથો વાંચે, ગમે તેવાના શબ્દો સાંભળે તો પણ એના મનમાં ડગમગાટ ન થાય. બ્રહ્માનંદના રે વાલાને પળ ન વિસારે. પળ ન વિસારે એટલે એમના પ્રેમમાં વધારો થાય, પરંતુ ઘટાડો તો ક્યારેય પણ ન થાય. ભગવાનના માટેનો જે પ્રેમ છે એમાં ક્યારેય પણ ઓટ ન આવે. દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. આવી પ્રકારની સમજણ જેનામાં હોય એના માટે બ્રહ્માનંદ સ્વામી આ છેલ્લી પંક્તિમાં કહે છે, કોઈની શંકા રે તેદી મનમાં તે ન વધારે. કોઈની શંકા રે કેદી મનમાં તે ન વધારે. બ્રહ્માનંદના રે વાલાને પળ ન વિસારે. આપણું ભજન ક્યારે ગૌણ થાય છે? આપણા ભજનમાં, ભક્તિમાં, પ્રેમમાં ઘટાડો ક્યારે આવે છે? કે જ્યારે આપણે મોડા શબ્દો સાંભળીએ, મોડા વિચારો કરીએ, સુખ દુઃખના નાના મોટા પ્રસંગો આપણા જીવનની ઘટમાળમાં બને તે વખતે આપનું સ્મરણ ઘટી જાય છે, ભજન ઘટી જાય છે. એ ઘટે નહીં, દિવસે દિવસે વધતું જાય. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.